જાય છે આપણે ટ્રેકિંગ કરવા. હજી તો આખો ગિરનાર ચડવાનો હોય. શું થાય આગળ તમે વાંદરા બાકાજી કી બોલાવતા હોય ચેડાય ભાઈ. હજી તો 9999. મારે તો ભી પડી ગયો. તો રીલું મોકલતો હાલો ગિરનાર ને ગિરનાર જવું એમ. હવે આ પાર જેને ઉપાડ્યો હોય એ જ સહન કરી શકે ભાઈ. શું કહું ને ભાઈ, તો એમ તો ગિરનાર ચડવો બહુ અઘરો. કરો ગાઈસ, લોકેશન ચેક કરો મિત્રો. સ્વર્ગની સીડીઓ ચડતા ચડતા અમે ખરેખર સ્ટન્ટમેન જોઈ ભાઈ. જો પવન કેવો લાગે. પવન આપણા હોનું દેખાય જો અહીંયા. ગિરનારની સાચી મજા છે. ખાલી એમણે ચડવા ખાતર નો ચડી ગયા હતા. આગળ જો સીડી જ ખોવાઈ ગયા. લોકેશન જો મિત્રો. વરસાદને ફૂલ બાકાજી કી બોલે. ધીમા જીવનમાં પહેલી વાર એવું બનશે કે આપણા ભેગા હેવેનભાઈ આવ્યા એ થાકી ગયા. એક બાજુ વરસાદ, પવન અને આકરી સીડી જો ડાયરેક્ટ સ્વર્ગમાં. તો મિત્રો ઇંતજારની ઘડિયા થઈ ગઈ સમાપ્ત. એકવાર તો આવવું જ જોઈએ. ખરેખર ચોમાસામાં ને તમે એકવાર ગિરનાર આવી ગયો ને સ્વર્ગ દેખાઈ ગઈ જશે. દેશ મિત્રો સવાર થઈ ગયું છે અને અત્યારે જો વાતાવરણ કંઈક આવું છે. સામે જ વરસાદ છે તો અમે અહીં એક સાઈડ ઊભા રહી ગયા છે અને હવે આપણે પહેરવાનું છે રેનકોટ. તો ચાલો રેનકોટ બેનકોટ પહેરી લઈ. મેં તો જો અત્યારે આ ચોમાવું ને શિયાળો હોય એની જેમ જો આ ને ટોપી બોપી પહેરી લીધું, સ્વેટર જેવું પહેરી લીધું એમ. જો હવે જાય છે આપણે ટ્રેકિંગ કરવા. સવારમાં જો જાદુ જેવા તૈયાર થઈ ગયા. પાથર ડેમે પહોંચ્યા તાતો ભાઈ વરસાદ તાપવા માંડ્યો હતો. એવો બધો તો વરસાદ નતો. આ સાઈડ દેખાય વરસાદ વયો ગયો અને આ સાઈડ જો હવે પાડપટ થઈ ગયો. આપણે આ સાઈડ જવાનું. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ પ્રવેશ દ્વારે. જોઈ શકો છો આજનું વાતાવરણ. અત્યારથી જ વરસાદ આવે ભાઈ. હજી તો આખો ગિરનાર ચડવાનો હોય. શું થાય આગળ તમે જોતા રહ્યો. આ વ્લોગ સ્પેશિયલ બનવાનો છે આજનો. ગાડીનું પાર્કિંગ કરી દીધું હોય એવિનભાઈ. થઈ ગયા છે અમે બે ભાઈઓ તૈયાર ગિરનાર જવા માટે. જય ગિરનારી. મિત્રો તો ફાઇનલી હવે આવી ગયા છીએ ગિરનાર. જોઈ શકો છો આપણો લુક. હવે આપણે હવે ચડવાનો છે ગિરનાર. અને જો તમે ગિરનાર આવો છો તો રેનકોટ બેનકોટ લેતા આવજો. તો ન લેતા હો તો જો અહીંયા આવી રીતના ને કાકા ને આ બધા દુકાનવાળા જો સામે રેનકોટ દેખાય. બધા લોકો રેનકોટ બેનકોટ તો વેચતા હોય છે. જોઈ શકો છો આજનું બ્યુટીફુલ વાતાવરણ ગિરનારનું. જય ગિરનાર. એકાદી લાકડી આપણે છોડાવી લીધી નવી 50 રૂપિયાની. અહીંયા આવો એટલે 50ની લાકડી હોય. 30 રૂપિયા એ એક પાછી આપો ને એટલે 30 રૂપિયા આપણને પરત કરી દે. તો જોઈએ આ લાકડી આપણને કેટલો સાથ આપે. જય ગિરનારી. પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે. આવો કાકા આવો દો મોરે મોરો. સવારમાં જો રિક્ષા વાળાએ મોરે મોરો મારી દીધો. જોઈ શકો છો ટ્રાફિક પ્લાસ્ટિક લઈ જવાની સાવ મનાઈ છે. પ્લાસ્ટિક ન લઈ આવતા. પ્લાસ્ટિકની આવી બોટલો ન લઈ આવતા. અહીં જો ચેકિંગ બેકિંગ થાય છે બધું. શકાય છે બધાની એક પછી એક વિગતવાર આપણે તલાશી લેવાની છે. અમારી બેગમાં જોઈએ હવે હું પ્લાસ્ટિક નીકળે એ રીતના કાયદેસર તલાશી લેવામાં આવે. જે લોકો પણ ગિરનાર આવતા હોય ધ્યાન રાખજો. પ્લાસ્ટિક ન લઈ આવતા. પ્લાસ્ટિકની બેગ ન લઈ આવતા એવી તમને બધાને નમ્ર વિનંતી છે. એમાં હું હેલા જમરૂક भाई ये बिस्किट है ना इसमें डाल दो इसमें चलो साइड में चले जाओ. બિસ્કિટ લઈ આવ્યા હતા. એ અમે જો બહાર કાઢી. બરોબર એવિનભાઈ. મિત્રો ફાઇનલી ચેકિંગ બેકિંગ થઈ ગયું છે અને હવે શરૂઆત થાય છે 9999 પગથિયા. જય ગિરનાર. જે ઉપર જતા જાય એમાં આ બધું વધતું જાય. વરસાદ વધતો જાય. જોતા રહેજો ત્યાં લગન. વાંદરા જોવો. વાંદરા આવી ગયા. બાકાજી કી બોલાવે વાંદરા ભાઈ. જો આ બધા વાંદરા જોવો. વાંદરા બાકાજી કી બોલાવતા હોય. ધ્યાન રાખજો તમે યાર આવો તો. પ્લાસ્ટિક મિત્રો લઈ આવતા નહીં. જોઈ શકો છો અહીંયા લોકો પ્લાસ્ટિક માવાના કાગળિયા ને એવું લોકો લઈ આવતા હોય છે. ભાઈ ગિરનાર આવો તો ધ્યાન રાખજો. પ્લાસ્ટિક રહી ન જાય ભૂલથી. નકર દંડે ભરવો જોઈએ. ને યાર તમે પ્રકૃતિને નુકસાન પહોંચાડોમાં. ગિરનાર સ્ટુડિયો 50 પગથિયા કમ્પ્લીટ થઈ ગયા છે. જો બોર્ડ આવી ગયો 50 પગથિયા પૂરા. હજી તો 50 ચેડાય ભાઈ. હજી તો 9999 તો જે આ દત્ત મંદિર છે.
દુકાનો લખેલું હોય છે કે કોઈ પણ દુકાનમાં જો પ્લાસ્ટિક દેખાય તો નીચે આપેલા નંબર ઉપર તમે જાણ કરી શકો છો. અને આપણા હેવિનભાઈ જો હવે રેનકોટ પહેર્યો તો રેનકોટ કાઢી નાખ્યો હે. કેમ થયું હેવિનભાઈ? ન મજા આવી? ગરમી થઈ ગઈ ને? રેનકોટ બેનકોટ જો હેવિનભાઈ કાઢી નાખ્યો હે. અત્યારે જો આપણે ખોડિયારમાંનું મંદિર છે અહીંયા પહોંચી ગયા છે. જોઈ શકો છો. જય માતાજી, જય મા ખોડિયાર. એક્ઝેક્ટ સામે છે પાણીનું પરબ. જો કોઈ લોકો તમે નવી શેરીએ પાણી નથી આવતા તો પાણીનું પરબ પણ આવે છે. જલવા હે હમારા. હું ગયો હેવિન? થાકી ગયો? નહીં. થાકી ગયો ભાઈ? મારે તો ભી પડી ગયો. 1000 પગાર છે એક નો થયા હોય તો હવે થોડું કેવું રહે. બસ હવા નીકળ ગઈ. હું ઉતરી થોડુંક જવાનું મારા ભાઈ. ધીમે ધીમે હાઈલા રાખી. થયા કેટલા થયા ને ખબર નહીં, પણ આ જો આવું આવ્યું ત્યાં મેન હેવિનભાઈ હવે ઠાકોડો ખાઈ લઈ. કેવો ઠાકોડો લાગે હેવિનભાઈ? તો ભાઈ બહુ ચાલ જૂઠા. જરાય નથી લાગતો. કોઈ દી ઠાકોડો નથી લાગતો એવો ઠાકોડો જ નથી લાગતો. આ તું કોણ? તો અમે બે લોઢાના માણા છે. અત્યારે વિહામો ખાતા હતા તો થોડી ભૂખ લાગી ગઈ તો આપણે લીધા હતા ચમરું. ઘણા ભાઈબંધ વાતું કરતા હતા તો અમારે ગિરનાર ચડવા આવવું હોય. જો હું ને હેવિનભાઈ પહોંચી ગયા ગિરનાર. તો ભાઈબંધ તું રહી ગયો. જો અમે જાહી ગિરનાર અને અમે ચોમાસામાં ગિરનાર આવશે એને કેટલી વાતો કરે. રીલ મોકલતો આ કાયમ, ખબર હતો ને? દહ તો રીલો મોકલતો. હાલો ગિરનાર ને ગિરનાર જવું એમ. જો અમે ગિરનારમાં બેઠા યો મોજ કરી મોજ. 1 hour later. મિત્રો ઠાક બાક ખાઈ લીધો, નાસ્તા પાણી થઈ ગયા અને જો હવે બેગ આપણા હાથમાં આવી ગયું હોય આપણા ખંભા ઉપર. હવે આ પાર જેને ઉપાડ્યો હોય એ જ સહન કરી શકે ભાઈ. હેવિનભાઈ કહ્યું ને બેગ લેતા હતા તો આપણે લેવાનું હોય. હજી તો ઘણા પગથિયા બાકી છે. જોઈ શકો છો બાકાજી કે બોલી ગયા. આવું બધું ધાયલા રાખે. બીજું હું જય ગિરનાર. મિત્રો 2000 પગથિયા ચડી ગયા ને પાછું જો આ વિહામાં જેવું આવી ગયું હોય. હું ને હેવિનભાઈ પાછા એને વિહામાં ખાવું ઉભા રહી ગયા. જોઈ લ્યો આવું કંઈક અહીંના દ્રશ્યો છે. શું કહું ને ભાઈ, તો એમ તો ગિરનાર ચડવો બહુ અઘરો. 1500 પગથિયે અમારી તો બ્રેક લાગી જ જાય. અમે તો એને ઠાકોડો ખાઈ જ છીએ. અહીંના દ્રશ્યો જોવો મિત્રો. એથી જુનાગઢ દેખાય છે. જો ઝાખું દેખાય. કેમેરામાં પાણી આવી ગયું એટલે 2000 પગથિયા ઉપર ચડ્યા. એ દ્રશ્યો જોવો. વાદળાથી અમે ઘેરાઈ ગયા છીએ. તો વાદળા અહીંયા હાઈલા જતા હોય ને એવું લાગે. જો ઝૂમ કરીને બતાડો. જો આ વાદળ આવે ને હાઈલા જાય. ભાઈ હવા જો, પવન જો યાર. ઉડી નો જતા ધ્યાન રાખજો. ભાઈ મિત્રો અત્યારે ઘણું બધું અમે અંતર કાપી લીધું છે. તો જોઈએ જો અહીંનો વ્યૂ જો યાર. એક નંબર વ્યૂ છે. વાદરામાં એલા જતા હોય ને એવું જ લાગે કે આ સીડી અને ડાયરેક્ટ સ્વર્ગમાં જતી હોય ને વાદરામાં એવા નજારા આવે. દર્શન 2000 પગથિયા પૂરું. જોઈ શકો છો અહીંથી 2000 પગથિયાનો વ્યૂ. બે સાઈડ જો આવી રીતના બેસવાનું છે. 2000 પગથિયા પૂરા થઈ ગયા છે આપણા. જો વ્યૂ જો, લોકેશન ચેક કરો ગાઈસ. લોકેશન જો તમે ગિરનાર આવો ને તો પથ્થર ઉપર જો આવું હશે. અને શું કહેવાય નહીં જરી કોમેન્ટ કરી દેજો. જો કેટલી બધી લાગેલી છે. કદાચ તો આને ગોકળ ગાય કાંઈ એવું જ કંઈક કહેવાય. તો આ શંખલા વાળું હોય. મિત્રો ત્યારે 2-3 હજાર પગથી આપણે ચડ્યા. ત્યાં જો ધોધમાર પાણી આવે.
તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. ના ભાઈ ના, આપણે ક્યાંય નથી પહોંચ્યા, નજારામાં પહોંચી ગયા. જો ચેક કરો ગાઈસ, લોકેશન ચેક કરો. ભાઈ વોટ એ બ્યુટી ઓફ ગિરનાર. વોટરફોલ મિત્રો, વોટરફોલ જેવો મસ્ત મજાનો જેવો ઝરણા જેવું સાઈડમાંથી જાય છે. ગિરનાર આવો વરસાદની સિઝનમાં, ત્યારે આવા દ્રશ્યો જોવાનું ભૂલતા નહીં. તલસો પડી જાય એવો યાર. આવો ગિરનાર આવો યાર. મિત્રો તો ઉપર એવું લાગે ધોધમાર વરસાદ પડતો હોય. કરો ગાઈસ, લોકેશન ચેક કરો. કઈ દેખાતું જ નથી. સ્વર્ગમાં સ્વર્ગ ભાઈ, સ્વર્ગ. ક્યાં ઠેઠ લોકો દેખાય. જો ભાઈ કઈક ભેગું ક્યાં જાહે નક્કી જ નથી યાર. તો અહીંયા માણા આયલું જતો ને એવું દેખાય સ્વર્ગમાં. એવિનભાઈ થેન્ક યુ વેરી મચ. ये लोग कौन थे सर जो चले गए? जा पूछ क्या મિત્રો, સ્વર્ગની સીડીઓ ચડતા અમે પહોંચી ગયા છીએ 2-3 હજાર પગથિયા ઉપર. ના એનો વ્યૂ જોવો યાર, કઈ દેખાતું જ નથી. જુનાગઢ દેખાતો નથી, આ ગિરનાર દેખાતો. માત્ર ને માત્ર રસ્તો દેખાય છે, પગથિયા દેખાય છે, મંજિલ દેખાય છે. જોઈ શકો છો. A few moments later તો અહીંયા એક ભાઈ દેખાય છે, જો સ્વર્ગની મજા માણે છે. એવું નથી કે અહીંયા બધા જ લોકો મજા માણવા આવતા હોય છે, અહીંયા અમુક લોકો સ્વર્ગની મજા પણ માણવા આવતા હોય છે. જો એ ભાઈ જો ખરેખર સ્ટન્ટમેન. જો એ ભાઈ જો 9:30 વોલ્ટ લીધો તો મોટો બધો. હવે બીજો મોટો 10:30. 1 કલાક ફીટ અમે વધારે ચડ્યા હે. બાકી તો નાના મોટા ઠાકોડા ઘણા ખાધા. ઠાકોડા ખાતા જો અહીંયા પોઈતા હે, અહીંને બેઠા હે. થોડો બાકોડો ખાઈ લીધો આપણે અને પાછા જઈએ. હવે આપણે જો ફ્રી થઈ ગયા, બેગ આપણે હેવનભાઈને આપી દીધું, જોઈ શકો છો. અને હવે આપણે ડાયરેક્ટ સ્વર્ગની સીડીઓ ચડવાની છે. ડાયરેક્ટ 2000 પગથિયા બાકી રહ્યા, એવું બધા ગયે. બાકી જોઈએ હવે કેટલું છે. ઓ યાર એક નંબર પવન હવે અહીંયા આવી ગયો યાર. ઓ ઉડી જા. શું કે અવિનભાઈ, મજા આવે ને? પવન કેવો લાગે? કોનું દેખાય ને? જો અહીંયા ગિરનાર ચડવા આવો ને તો જો અહીંયા કોના જેવું તમને દેખાય. जोर से बोल के लोगों को स्कीमें बता दे. ફોનું કાંઈ નથી. ફોનાના ચક્કરમાં તમે ગિરનાર આવતા નહીં. આ કઈક બીજી જ વસ્તુ છે. મારો ભાઈ બંધ તો એમમાં રહી ગયો કે ગિરનાર ચડી થોડું ફોનું ભેગું કરતા આવશે. कैसा लगा मेरा मजाक? વોટરફોલ અહીંયા આવતા રહે, મજા લેતા રહેજો. આજ ગિરનારની સાચી મજા છે. ખાલી એમણે ચડવા ખાતર નો ચડી જતા. આવી રીતના ધીમે ધીમે મોજ કર્યા રાખે. જો મિત્રો, ઘણા લોકો એના ફોટા પાડતા હોય છે. તો આપણે અત્યારે થોડાક ફોટા ઓછા પાડવા, ચડવામાં ધ્યાન દઈ. આગળ જો સીડી ખોવાઈ ગઈ. તમને લાગે નહીં કે આગળ સીડી છે? જો વાદરામાં માણસો આયલા જતા હોય ને એવું ફીલ થાય. જગ્યાએ ફૂલ ઠંડો પવન આવે છે. જો આપણે પાછા જાદુ બની ગયા, રેનકોટ પહેરી લીધું હોય, ફૂલ ઠંડો પવન આવે છે. એવું લાગે કે હમણાં એને શરદી ઉતરે. લોકેશન જોવો મિત્રો, સ્વર્ગમાં આવી ગયા એવું લાગે. તો ફાઇનલી આપણે ઘણા પગથિયા આપણે ચડ્યા પછી આવી ગયા છે જૈન દેરાસર.
જોઈ શકો છો. ના એ કઈ હેઠે જો પેડકું કા સાહેબ ને મારી નહીં કહો જો. પીવાના પાણીનો બરાબર આવી ગયો. 2 ઘૂંટડા પાણી પી લે. જય ગિરનારી. મિત્રો અત્યારે ઉપર અમે જૈન દેરાસરે પહોંચી ગયા. ફૂલ વરસાદ આવે, વરસાદની ફૂલ બાકાજી બોલે. ધીમા ધીમા હિલા જઈએ. પાછળ એવિનભાઈ આવે તો અહીંના નજારા જોવો યાર. ફૂલ વરસાદ છે અહીંયા જો. જૈન દેરાસર છે, ફૂલ વરસાદ આવે. પાછળ જો એવિનભાઈ હિલા આવે. ગયો એ વરસાદ આવ્યો ને હું ગયો. घर भेगू थाने भाई આપણે એ જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં નવી અને જૂની શેરડીનો મિલન થાય છે. આ જે શેરડી જ્યાંથી આવે ને આ જૂની શેરડી છે, અહીંથી નવી શેરડી જોઈન્ટ થઈ જાય. જો આવી રીતના નવી શેરડી છે અને અહીંથી છે ને જૂની શેરડી છે. કુદરતી દ્રશ્યોની જો તમારે મોજ માણવી ને તો અહીંથી જૂની શેરડીએથી આવવાનું. તો આ સાઈડ આવે છે ગૌમુખી ગંગા. મિત્રો આપણને ગુલાબી કલરના જાદુ મળી ગયા છે. જો કેટલા બધા એક સરખા રેનકોટ વાળા લોકો છે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस. જીવનમાં પહેલી વાર એવું બનશે કે આપણા ભેગા એવિનભાઈ આવ્યા એ થાકી ગયા. એવિનભાઈ કેમ થાકી ગયા યાર? તમે તો 10 વાર આવેલા જો તોય તમે થાકી ગયા યાર. શું કહેવા માંગો છો? થકાઈ જાય ભાઈ આમાં. कौन है ये लोग कहां से आते हैं? ગિરનાર ચડવું હોય જવા દેવાનું કામ નથી. એવિનભાઈ આપણા 10 વખત આવેલા, 11મી વાર આવ્યા હે તોય ભાઈ થાકી ગયા. झूठ बोलो, बार बार झूठ बोलो. તો ટીવી જોઈએ અહીંયા બેઠા કોઈ સિરિયલ આવે હું આવે કાંઈ અમને ખબર નથી. થોડા ખાતા ટીવી. એવિનભાઈ અત્યારે 2 રેડબુલ લેવા જાય છે, જોઈ શકો છો. अभी मजा आएगा ना भिड़ो. એવિનભાઈ કે હવે આપણા એનર્જી નથી, 1-2 રેડબુલ લઈ લે. ના ના એવું નથી ભાઈ, મજાક કરતો હતો. પાણીની બોટલ લેવા ગયા હતા. રેડબુલ નો પીવાના હોય, પાણી પીવો, મજા કરો. હવે જો ધીમે ધીમે ને આપણે ઉપર આવેલા જઈએ. અહીંયા ભાઈ ફૂલ પવન ને ફૂલ વરસાદ. વરસાદ તો અત્યારે થોડો ધીમો પડી ગયો, બાકી પવન એટલે વાત ફૂલ પવન. 2-5 કિલો વાળા માણસોનું કામ જ નહીં ભાઈ અહીંયા આવું નહીં. अच्छा ઉડી જાય, ઉડે તો જા. घर भेगू थाने भाई ગિરનારની મોજ. જય ગિરનાર, જય ગિરનારી. A few moments later. ભાઈ ગિરનાર ચડવો ને બહુ એટલે બહુ અઘરું છો અત્યારે તો. એક બાજુ વરસાદ, પવન અને આકરી સીડી જેવો. ડાયરેક્ટ અને સીડી આમ સીધી થઈ જાય. ડાયરેક્ટ આમ ઉપર જ ભાગ્યું જવું પડે. બહુ એટલે બહુ અઘરું કામ છે. આપણા એવિનભાઈ તો બહુ પાછળ હે તોય આમાં ખાઈ લે થોડી વાર. પાછળનો વ્યૂ જો એક નંબર વ્યૂ છે. જો ડાયરેક્ટ અહીંથી પડ્યા એટલે ડાયરેક્ટ સ્વર્ગમાં. ઉપર સ્વર્ગ નથી, નીચે સ્વર્ગ. તો મિત્રો ઇંતજારની ઘડિયા થઈ ગઈ સમાપ્ત. આપણે આવી ગયા છે અંબાજી માતાજીના મંદિરે. મીન્સ કે આપણે 5000 પગથિયા ચડી લીધા છે. તો જય માતાજી, જય ગિરનારી, હર હર મહાદેવ. તો ફાઇનલી આપણે અંબા માતાજીના મંદિરે આવી ગયા છીએ. અંબાજી પહોંચી ગયા છીએ. જો અહીંનો વ્યૂ જોવો. જય માતાજી. ચોમાસું હોવાના કારણે રોપવે બંધ છે. અહીંથી રોપવે જવાય છે, જોઈ શકો છો. અત્યારે આ બધું બંધ કરી દીધું હોય. વાતાવરણ જ જોઈ લ્યો ને યાર, આમાં થોડુંક રોપવે હાલવાનું હોય. बात तो सही है. ભાઈ અહીંયા આવ્યા પછીનો વ્યૂ જોવો. ઉપર વ્યૂ છે ભાઈ. જો બાકી યાર એકવાર તો આવવું જ જોઈએ. ખરેખર ચોમાસામાં ને તમે એકવાર ગિરનાર આવી ગયો ને સ્વર્ગ દેખાઈ ગઈ સ્વર્ગ. હા, હેવન હેવન. અહીંથી ગિરનારનો વ્યૂ જોવો. ગાઈસ ચેક કરો, લોકેશન ચેક કરો. જો મસ્ત મજાનો વ્યૂ છે. હજારો લાખો લોકો આજે આવ્યા છે. અત્યારે આવી ગયા છીએ આ ગ્રાઉન્ડમાં, હેલીપેડમાં. જોઈ શકો છો અહીંયા ટ્રાફિક. આમાં ભુવાજી હલવાણા હોય એવું જ લાગ્યો. જોઈ શકો છો ટ્રાફિક. શું કે ભાઈ મજા આવી ગઈ? બહુ મજા આવે ભાઈ.
5000 પગથિયા આપણે પૂરા થઈ ગયા. સામે દત્તાત્રેય ભગવાનનું મંદિર આપણને દેખાતું નથી. તો એટલો ધુમ્મસ છે આ, અહીંથી આપણને મંદિર જ નથી દેખાતું. મિત્રો ચા વિના આપણને ચેન પડતી જ નથી, તો આપણે ગિરનાર ઉપર આવી ગયા છીએ ને આપણે પી ચા એક નંબર. એવિનભાઈ તમે ના પાડતા હતા ને ભાઈ ચા પીવાની. હાલે હાલે चीटिंग करता है तू चीटिंग 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 करता है तू એવિનભાઈ ચા લવર છે. ભેગા નાસ્તામાં ફરારી ચેવડો, એવિનભાઈ કેળાની વેફર ખાઈએ અને હજી અંદર ઘણો બધો નાસ્તો લઈ આવ્યા, પણ ખોટો લઈ આવ્યા. બરોબર ને એવિનભાઈ? देखा आपने लापरवाही का नतीजा है તો મિત્રો આપણે રાજકોટ થી જો આ ગિરનાર ચડવા આવતા હોય અને આપણે રસિકભાઈ ચેવડા વાળાની વેફર નો લઈ આવી તો યાર શું મજા આવે. તો આપણે જો આખું આવડું મોટું પડી ગયું ને વેફર નું લઈ આવ્યા ભેગા મંડી ખાવા, બીજું શું હોય. મિત્રો અત્યારે આપણે ગિરનારની સ્પેશિયલ ભેળ ખાઈ જઈ, જય ગિરનારી. ગિરનાર ઉપર આવ્યા ને તો છેલ્લી એક બિસ્કિટ લઈ આવ્યા, ચીમચમ બિસ્કિટ. એમ તો સ્વાદમાં તો સારા છે પણ હાવ હવાઈ ગયા. તો તમે ઉપર આવો ને તો જો અમે પ્લાસ્ટિક બધું કાઢી નાખ્યું હતું, તમને ખબર જ છે. અને આમાં જો આપણે બધા બિસ્કિટ નાખી દીધા, એક બિસ્કિટ હવાઈ ગયું. તો તમે આવો ને તો બિસ્કિટ નો લે. क्या बात है सर, क्या बात है सर. એવો રહ્યો આની ચા. આ તો હાવ હવાઈ ગયું, ખાટા એવું જ નથી. गजब बेइज्जती है. રસ્તા પાણી થઈ ગયા છે મસ્ત મજાના. હવે જો એવિનભાઈ તો ના પાડે ગયા કે આપણે દત્તાત્રેય નથી જાવ. भाई ने बोला करने का तो મેં તો ઘણું કીધું કે ભાઈ દત્તાત્રેય જાતા આવી, આમાં એકલું જ આવું કેમ? ભાઈ તમને વાંધો હું હોય જાવ? ઈ તો નહીં જાવ આજકાલ. કેમ તમે તો 9-10 વખત આવી ગયા છો અહીંયા, તો કેમ ના પાડો છો? તમને તો મારા કરતા વધારે અનુભવ છે. હું તો પહેલી વાર દત્તાત્રેય જવાનું કહું છું. તો એનભાઈ એમ કહે છે કે હવે આવતી વખતે આવીને ત્યારે આપણે દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા જશે. આજે તો ભાગ્યમાં નથી, આજે તો માતાજીના ખાલી દર્શન થઈ ગયા છે. ચાલો કન્ટિન્યુ. A few moments later. મિત્રો તો હવે જો આપણે ધીમે ધીમે અંબાજી નીચે જાય છે, અહીંલા જઈએ. અને પવન જોવો ભાઈ, નેક્સ્ટ લેવલ પવન છે ભાઈ. જેવા દેવાનું તો આ પવનમાં કામ હોય. અહીંથી જો નીચે ઉતરવાનું અઘરું આવે, ડાયરેક્ટ સ્વર્ગ દેખાય, સ્વર્ગ. બીક લાગે ભાઈ, બીક, મને બીક લાગે. મિત્રો આવી રીતના મોજ કરતું જવાનું ને નીચે ઉતરું જવાનું છે. જય અલખ નિરંજન, જય ગિરનારી, હર હર મહાદેવવાનું છે. જયારે આપણે ગિરનાર ચડતા હતા ને ત્યારે હું આગળ ભાઈ ગયા જતો. હવે હેવિનભાઈ આગળ ભાઈ ગયા જઈએ. જો अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? અડધી કલાકમાં તો અમે એને જો જૈન દેરાસરે પહોંચી ગયા. ઉતરવામાં એટલી વાર ન લાગે જેટલી ચડતા લાગે. ફટાફટ જો હેવિનભાઈ અંબેને ઉતરે જાય. જો હેઠે પાણી એ સારું વાયેલું જાય છે. તો આપણે જૈન દેરાસર આવીને તો અહીંયા પગા ન હોય. જો આવી રીતના ને પ્લેન ને આપણે હાઈલું જવાનું હોય, પગથિયા નો હોય. તો પગથિયા નો હોય તો થોડીક રાહત મળે કે ભાઈ હાલો પગથિયા ચડવા ઉતરવાના નથી, અહીં ભાઈ ગયા જવાનું. બરોબર ને એવિન? હા ભુવાજી ઉલરવાનું. હાલો ભાઈ ગયા જાય. ભાગવાનું ન હોય ભાઈ, ખાવા કરવાનું પડી જાય, પગ જડી જાય. જો એવિનભાઈ એમ કહે. 1 hour later. 2-3 હજાર પગથિયા આપણે નીચે ઉતરી ગયા છે. જોઈ શકો છો અહીંનો વ્યૂ જોવો યાર, લોકેશન જોવો. પથ્થરની બાજુમાં બેઠા જો માણસો એને અહીં બાજ રાખે, સીડી ક્યાંય નીચ ખબર નથી પડતી. જો એવું દ્રશ્ય હોય અત્યારના. ભાઈ તો આપણને ફાઇનલ જુનાગઢ દેખાઈ ગયું છે. જો હવે ઠેઠ વાદળા ઈટા જોવો તમે યાર. એ ઠેલી એક આપણે બિસ્કિટ લીધા હતા, એ તો અમે એટલા બધા ખાઈ નથી. પણ જો અહીંયા વાનરો દેખાય, આપણે એને ખવડાવી દઈ. ઓ ખાઈ જાઓ. જો આવી ગયા ખાવા. ક્રીમ વાળા બિસ્કિટ હે ભાઈ. હવે બેઠા ખાતા રાખ. મિત્રો તો ગિરનાર આવો ને તો અહીં સેકન્ડે વાતાવરણ બદલે. અત્યારે એને તડકા જેવું હતું, આપણને જુનાગઢ દેખાતું હતું. પણ જો જુનાગઢ તો શું કાંઈ નથી દેખાતું. આગળની સીડી મન દેખાય ને એવું દ્રશ્ય છે. જો પેલા 2000 પગથિયા હતા, ત્યાં પગમાં એના ગોઠલા ચડી ગયા. આ જગ્યાએ કોઈ દી નહીં, આ જગ્યાએ ગોઠલા ચડ્યા. मैं जानता हूँ आपको कितनी दिक्कतें आई है,
હેવિનભાઈ તો કહ્યું ને ભાઈ ગયા જતા હતા એ મને કહે તું કોઈ ધીમો કાલ અહીંયા કીધું કે ભાઈ આ ગોઠલા ચડી ગયા હે ધીમું નું હાલું તો મારે ક્યાં ભાઈ ગયા જવું ફૂલ ગોઠલા ચડી ગયા ભાઈ હવે ये फंस गया सीएम જોઈ થોડીક વાર બે આરામ કરી જોઈએ હેવિનભાઈ જો શરબત લઈ લીધું છે તો મિત્રો એનર્જી ડ્રિંક છે આને કહેવાય લીંબુ શરબત એક નંબર લીંબુ શરબત પીધા પછી આપણે બેગ લઈ લીધું છે લાકડે બાકડે લઈ લીધું છે એવિનભાઈ જો નકરા ફોટો જ પાડ્યા રાખે સવારનો આવ્યો ને એટલે 200-500 ફોટો પાડી લીધા જો નકરા ફોટા પાડે હું નકરા વ્લોગ બનાવું એ તો કે कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं ફાઇનલી આપણે નીચે આવતા જઈએ છીએ હવે કદાચ 1000 પગથિયા બાકી ગઈ છે હવે પગ કાંઈ દુખતા નથી કોઈટલા બોઈટલા જઈડા થઈ વયા ગયા એની ઘરે તો ચાલો કન્ટિન્યુ જ મજા આવવાની છે કારણ કે વરસાદે બાકાજી કી બોલાવવાનું ચાલુ કરી દીધી છે જો ચડતા હતા ને ત્યારે એટલો વરસાદ નહોતો એટલો અત્યારે આવે પાછળનું લોકેશન ચેક કરો ભાઈ પ્રકૃતિના ખોડે ભાઈ 1 hour later. મિત્રો હવે 500 પગથિયા જ બાકી રહ્યા છે હવે રાહતની સાસ આવી છે માત્ર ને માત્ર 500 પગથિયા ઉતરી જાય એટલે જય ગિરનારી મિત્રો છેલ્લો વિસામો આપણે ખાઈ લીધો છે અને ભાગીએ નીચે તરફ જય गिरनारी भैया कुछ होता है कुछ होता है यार क्या बताऊं अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है गिरनार चढ़ने के बाद पैरों में सच में कुछ होता है हिंदी आ गई मेरे को गिरनार आ गया तो मिशन कंप्लीट આપણે गिरनार ચડી ગયા છે જય गिरनारी वाह क्या सीन है वाह क्या सीन है એ તો ફાઇનલી આપણે ગિરનાર ચડી ગયા છે તો એવનભાઈ તમને કેવી મજા આવી ગિરનાર બહુ આનંદ આવ્યો ભાઈ ખરેખર અત્યારે ચોમાસામાં જ હવે એકવાર ગિરનાર આપણે તો ભાઈ ગિરનાર ચડવામાં બહુ મજા આવે ભાઈ બધી જગ્યા કરતા ચોમાસામાં તમારે એક વખત તો ગિરનાર ચડવા આવવું જ જોઈએ ભલે તમે અડધો ચડો પોણો ચડો કે ઠેઠ દત્તાત્રેય સુધી જાઓ એકવાર એને તમારે ગિરનાર ચડવા આવવું જોઈએ તો આવી હતી આજની યાત્રા હવે જોઈએ આગળ શું કરીએ છીએ શું નથી કરતા ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ